હવે એના મમ્મીએ પૂછ્યું, જેરાજ, એ કે એને બ્રહ્મ સંબંધ થઈ ગયો. જેરાજ, પછી મને વૈષ્ણવ છોકરો નહીં મળે તો? એ તારે જોવાનું જ કે ઠાકોરજીએ જોવાનું છે? એને મળશે ને એવું કોઈને નહીં મળે. કોણે કીધું? વચન જુઓ તમે વલ્લભનું આજની તારીખમાં ઓફર. આ 50-60 વર્ષ પહેલાંની વાત છે, કાંઈ હજારો વર્ષો પહેલાંની નથી. હવે આ તો 10મું પાસ કર્યું પછી ગામ એવું હતું કે જો ભણાવી હોય આગળ તો શહેરમાં મોકલવી પડે. લસણ ડુંગળી નહીં, બહારનું ખાનપાન નહીં, ઘરે ગાય ભેંસ, ગામડામાં તો ઓલી ખેતી કરે એટલે શાક વાક બધું ઘરનું હોય, ઓર્ગેનિક. હવે આના દેખાવડી બહુ હતી, રૂપરૂપનો અંબાર. માગા આવવા માંડ્યા 16-17 વર્ષે. મા બાપ રાજી થઈ ગયા. હવે એને સ્વામિનારાયણનું માગવું આવ્યું અને અબજોપતિ. હવે મા બાપને શું થયું કે અમે તો આટલા પૈસા જિંદગીમાં જોયા નથી. એકનો એક દીકરો છે અને આ લોકો હોશિયાર હતા. એ કે અમારે 500 તોલા હોનું તો ચડાવવાનું જ છે, અમારે હીરાનું આ તો દેવાનું જ છે. હવે એના મોટા બાપુજીએ કીધું, જો લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ન ધોવાય હો, છાનો મનો બેસ, દીકરીને પૂછવાની જરૂર નથી, નક્કી કરી નાખો, રૂપિયો નાળિયેર આપી દો. પણ મા હતી ને મા, એણે દીકરીને પૂછ્યું, બટા સ્વામિનારાયણમાં જઈશ? દીકરી એમ કીધું. એ જમાનામાં દીકરીઓ એમ કહેવાતું, દીકરીને ગાય. સમજી ગયા ને? અને હવે શું કહેવાય? દીકરીને ગાય, ઢીક મારીને. હવે દીકરી એક જ વાક્ય કીધું, બા તમે કરો એમ કરું હું, પણ મારી ઈચ્છા બીજામાં જવાની નથી. હવે તમે પરાકાષ્ઠા જુઓ, વલ્લભની કૃપાનું ફળ જુઓ. હવે જ્યાં એનું નક્કી કર્યું હતું એ દીકરાએ સ્વામિનારાયણની દીક્ષા નહોતી લીધી. એ ભણતો હતો, MBBSના લાસ્ટ યરમાં હતો. એટલે એને એવો ટાઈમ જ ન મળ્યો કે એ આવે ઉપવાસ કરે ને બધું. એટલે હજી એને હવે છોકરીએ નક્કી કર્યું કે એકવાર છોકરાને મળી લઉં. મારા ઘરના રડે છે, તું ના પાડ તો અમને ઉપાધિ, તો તારે ઉપાધિ ગળાની કંઠી કાઢવી પડે. હવે તારે જે કરવું હોય. હવે છોકરી ડાય હતી, હોશિયાર હતી, સંસ્કારી હતી. એની બેનપણીને કીધું કે એકવાર આ મેળો ચાલુ થયો છે ને એમાં એને અડધો કલાક માટે બોલાવો. અહીંયા આવતો હવે પૂરું જ કરીએ. એને અડધો કલાક માટે બેનપણીને ભેગી લઈને ગઈ. ઓલો દીકરો આવ્યો, MBBSના લાસ્ટ યરમાં હતો. આમ પગથી નખ ખોતરતા ખોતરતા જમીન આમ નીચું જોઈને એનું સામું જોયા વિના, મારી કંઠી તો નહીં ઉતરાવો ને, હું બધું તમે કહેશો એમ કરીશ, મારી કંઠી ના ઉતરાવતા. કારણ કે ગામ મોટા પપ્પા બધાય મારા મમ્મી પપ્પાનું લોહી પી ગયા છે કે આવું ઘર છોડાય નહીં. બોલો કે તું શું કહેશ, મને કાંઈ સમજણ જ પડતી નથી. એ કે મેં વૈષ્ણવની દીક્ષા લીધી છે, મેં બ્રહ્મ સંબંધ લીધું છે, તમારા ઘરે બીજો ધર્મ છે. દીકરો કે પણ હું એક કામ કરું તો, કે શું? કે હું જ વૈષ્ણવ થઈ જાઉં તો? આની કૃપા જુઓ તમે, ગુરુદેવની કૃપા જુઓ. ઓલીની આંખમાંથીની અસરોની ધારા આ જમીન ખોતરતી હતી, આખી જમીન પલળી ગઈ.
બીજે દિવસે ઓલા છોકરાએ જઈ જે આના ગુરુ હતા એની પાસે જઈને બ્રહ્મ શબ્દ લઈ લીધો અને કંઠી કઈ પહેરી? આપણી. હવે ઘરે ગયો. સૌથી વધુ તકલીફ કોને થાય? માને. હજી તો કર્યું નથી ત્યાં એનો થઈ ગયો. મારું તો તે પેટ લઈ જુઓ. આટલી હદ સુધી તું હોશિયાર છો. તો કાંઈ ન બોલ્યો. એ કે મમ્મી ડન ઇઝ ડન, હવે થઈ ગયું એ થઈ ગયું. હું તો હવે વૈષ્ણવ છું, હવે લગ્ન તો ત્યાં જ કરીશ. મા બાપ સમજી ગયા કે હવે આપણે બોલાશે. હવે ઘરે જઈને છોકરીએ મા બાપને કીધું કે હું તૈયાર છું. મા બાપ કે હાસ, આ મોટા પપ્પા ને બધા લોહી પી ગયા હતા કે બહુ સારું કર્યું હા પાડે. સગાઈ કરી ત્યારે ઓલા જમાઈના ગળામાં કંઠી બે જોઈ અને એટલા રાજી થઈ ગયા કે આ તો ન ભૂતો ન ભવિષ્યથી, પણ આ વલ્લભ કુળનો પ્રભાવ આજની તારીખમાં છે. ગુરુદેવે કીધું હતું વલ્લભ ચાહે સોહી કરે. ઠાકોરજીની ઈચ્છા હશે એમ થશે. તમે જોજો ઘણીવાર આપણે એટલી ચિંતા કરીએ અને પ્રભુ એટલું સરળતાથી બધું પાર ઉતારીએ. ચિત્ત સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આજે એ દીકરીની દ્રઢતા હતી કે હું વૈષ્ણવ કુળ સિવાય બીજે ક્યાંય નહીં જાઉં. તો એની એ દ્રઢતાએ એનો મિસ્ટર પણ વૈષ્ણવ બની ગયો. તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. બસ અહીંયા આપણે વિરામ આપીએ સત્સંગને. 15 દિવસ હવે વધાઈઓ. ઘરમાંય વધાઈ, અહીંયા અમારે હોલમાંય વધાઈ. મને આનંદ એ વાતનો છે કે હોલમાં અમે આટલા બધા લેડીઝ, તમે આવો છો, અમે આવીએ છીએ. તેનો પડઘો કેવો પડ્યો. આપણે કોઈનો પ્રચાર પ્રસાર નથી કરતા, પણ અમિતભાઈ શાહ આપણા નારણપુરાના, એટલે એણે આજે મિટિંગ 20મીએ રાખી છે ને, બરાબર. તો અત્યાર સુધી આપણે આ બધી મિટિંગમાં ગયા નથી ને આપણે કંઈ સમજતાય નથી. પણ જેમ જેમ કમળ બિલાયેલું હતું ત્યાં સુધી ખબર નહોતી. હવે કમળ એવું ખીલી ગયું છે કે ખાલી ખીલેલા કમળને આપણે સપોર્ટ કરવાનો છે. આપણે ભાજપને બસ મત ભાજપને. એનું કારણ એ છે કે આટલા બધા લેડીઝ છીએ આપણે. તો કાલે 8 થી 9 મારે કોઈ, હું વિશેષ માનતી નથી, પણ હું સનાતની છું, હું હિન્દુ છું, પછી હું વૈષ્ણવ છું. તો આપણે નસીબદાર છીએ કે આઝાદી અપાવનારો ગાંધી પણ ગુજરાતનો, બધા રજવાડાને એક કરનારનો સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતનો, મોરારજી દેસાઈ પહેલો વડાપ્રધાન થયો એ ગુજરાતનો, અને આ મોદીએ તો ભૂક્કા કાઢી નાખ્યા. અને એ મોદીએ જે 65 વર્ષ સુધી મને તમને ખબર નહોતી આઝાદી કોને કહેવાય. હવે આપણે આઝાદી માટે વાત આવે ને ત્યારે આપણામાં એક ખુન્નસ આવી જાય છે, એક ખુમારી આવી જાય છે. કારણ આજે કાશી આટલું સરસ કરી શકે, ગંગાજીને શુદ્ધ કરી શકે, દુનિયાની કોઈ તાકાત રામ મંદિર ન બનાવી શકી, અને એ મોદીજીએ બનાવ્યું. અને 370ની કલમ કાશ્મીરવાળા શું સમજે એના મનમાં પાડી દીધા. એવા મોદીજી પાછા આવતા હોય તો આપણા યમુનાજીને શુદ્ધ કરશે, કરશે અને કરશે જ, એમાં કોઈ શંકાને સ્થાન. અને અમારું વ્રત અમારા સ્વપ્ન પ્રમાણનું થશે
થશે અને થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મને ગુજરાતી હોવાનો ગૌરવ છે. મારા ગુજરાતે જ હિન્દુસ્તાનને બેઠું કર્યું છે. મારા ગુજરાતીઓએ જ આ રાષ્ટ્રને આટલા બધા સારા માણસો આપ્યા છે. તો બસ મારે બીજું કાંઈ નથી કહેવું. હું કોઈનો પ્રચાર પ્રસાર કરવા નથી માગતી, પણ હું સનાતની છું, હું હિન્દુ છું અને પછી હું વૈષ્ણવ છું. તો બસ સારા સનાતની બનીએ, સારા હિન્દુ બનીએ અને સારા વૈષ્ણવ બોલીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને ચંદ્ર સરોવર દ્વારે સુરભી જમનાવતા. એક વલ્લભનું ગામ. कदम खंडी पे गोविंद स्वामी के, अप्सरा कुंड पे चित्त स्वामी के, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्दासी के द्वार पे मेरा दंडवत. व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. આજે આનંદનો વિષય એ છે કે આપણે બધા લેડીઝ હતા અને મિલનભાઈ આવ્યા. હવે એ વલ્લભનું ના ગાય તો મને તો ગમે નહીં. હવે આમાં ભલે 5 મિનિટ વધુ થાય, પણ એક વલ્લભનું આપણે સાંભળીએ. બોલો વલ્લભા. મિલનભાઈ આવે એટલે બધાને વ્રજ યાદ આવે. મેં તો વ્રજનું જ ગાઈ દો ને બાપા, કારણ કે વલ્લભને વ્રજ બહુ વાલું હતું. મિલનભાઈને વ્રજ બહુ વાલું, ઈલાને બહુ વાલું. મને તો મંજુલાબેન અત્યારે કે હું જાઉં. वल्लभाधीश की जय. सजा दो घर को गुलशन सा, मेरे सरकार आए हैं. सजा दो घर को गुलशन सा, मेरे सरकार आए हैं. मेरे सरकार आए, मेरे सरकार आए. सरकार आए मेरे सरकार आए. लगे कुटिया भी दुल्हन सी, मेरे सरकार आए हैं. लगे कुटिया भी दुल्हन मेरे सरकार आए. पखारो इनके चरणों को, पखारो इनके चरणों को, बहाकर प्रेम की गंगा. बहाकर प्रेम की गंगा. बहाकर प्रेम की गंगा. बहाकर प्रेम की गंगा. बिछा दो अपनी पलकों को, बिछा दो अपनी पलकों को, मेरे सरकार आए हैं. मेरे सरकार आए हैं. सजा दो घर को दुल्हन सा, सजा दो घर को दुल्हन सा, मेरे सरकार आए हैं. मेरे सरकार आए हैं. उमड़ आई मेरी आंखें, उमड़ आई मेरी आंखें,
पधारे मेरे आंगन में, पधारे मेरे आंगन में, पधारे मेरे आंगन में, पधारे मेरे आंगन में। हुई रोशन मेरी गलियां, हुई रोशन मेरी गलियां, मेरे सरकार आए हैं, मेरे सरकार आए हैं। सजा दो घर को दुल्हन सा, सजा दो घर को दुल्हन सा, मेरे सरकार आए हैं, मेरे सरकार आए हैं। तू आकर फिर नहीं जाना, आकर फिर नहीं जाना, मेरी इस सुनी दुनिया से, मेरी इस सोनी दुनिया से, मेरी इस सुनी दुनिया से। मेरी इस सोनी दुनिया से। कहूँ हरदम यही सबसे, कहूँ हरदम यही सबसे, मेरे सरकार आए हैं, मेरे सरकार आए हैं। सजा दो घर को गुलशन सा, सजा दो घर को दुल्हन सा, मेरे सरकार आए हैं, मेरे सरकार आए हैं। श्री वल्लभाधीश की जय। આજના સત્સંગના વિરામ આપીએ છીએ. હૃદયના ચરણ તેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન सब जुग माज अंधेरो भरोसो, दृढ़ईन चरणन केरो, साधन और नहीं आकली में, यासु होय निवेरो, सूर का कहे द्विविध आदरो, सूर का कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ईन चरणन, दृढ़ईन चरणन, दृढ़ईन चरणन केरो। શ્રી વલ્લભાધીશ ईश की जय। આજનો સત્સંગ મારા વલ્લભના ચરણાશ્રીમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો वल्लभाधीश की जय। બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય जय श्री